નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ગણાંધી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે ટેટ ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા જઈ રહ્યા છે અને આંદોલન પણ કરી રહ્યા છે। તો અત્યારે હાલમાં જે શિક્ષકોની ખાલી જગ્યા પડેલી છે તેના પર કાયમી ભરતી કરવા જે વિદ્યાર્થી મિત્રો માંગ કરી રહ્યા છે અને કયા જિલ્લામાં માંગ કરી રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ટેટ ટાટ પાસ ઉમેદવારોની કલેક્ટરમાં રજૂઆત પણ કરી દેવામાં આવેલી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું। તો વિડીયો અંત સુધી જોજો અને મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનના લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માંગ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓમાં વિદ્યા સહાયક, જ્ઞાન સહાયકની ભરતી થઈ રહી છે। ત્યારે જ આ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીઓમાં લેખિત રજૂઆત કરવાની માંગ કરી હતી અને જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીઓમાં લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાતી માધ્યમિકમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા આવનારા સમયમાં શરૂ થઈ રહી છે, જેમાં સરકારી શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી કરી આવશ્યક છે। જે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દરેક માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રમાણે અને શાળાઓમાં મહેનતાણાના આધારે વધારે પ્રમાણમાં ટેટ 1-2 પાસ ઉમેદવારોને વિદ્યા સહાયક તરીકે, ટેટ એસ અને એસએસસી પાસ ઉમેદવારોને શિક્ષક સહાયકની કાયમી ભરતી કરવા આવેલી માંગ કરવામાં આવેલી છે અને ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવાઈ હતી। જ્યારે પણ પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામે આવ્યું, પણ કાયમી ભરતી કોઈ જાહેરાત આવી નથી। આવી હજારો ઉમેદવારોની વયમર્યાદામાં ભરતી માટે પૂર્તિ થવા માંગે છે અને આથી વયમર્યાદાને ધ્યાનમાં લઈ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી મિત્રોએ કરવામાં આવેલી છે। તો તમારું શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો।